નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયમાં વિભાગ એ ની આજે આપણે ચર્ચા કરીશું. વિભાગ એ 20 ગુણનો પૂછાય છે. તો એમાં જોઈએ કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. તો સૌથી પહેલાં અહીંયા જોઈએ કે સંભવવાદ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ અથવા તો ઉપયોગ કરનાર કોણ હતા. બરાબર, તો એનો જવાબ આવશે લુસિયન ફાવર. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ કે નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા અથવા તો કોણ કોણ હતા. બરાબર, તો એમાં બે આવશે, કુમારી એલન સેમ્પલ અને એલ્સવર્થ હેન્ટિંગ્ટન. બરાબર, જ્યારે ત્રીજો પ્રશ્ન આપણે જોઈશું કે નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી. બરાબર, તો એમાં એ આવશે પરિવહન. ત્યારબાદ ચોથો પ્રશ્ન આપણે જોઈશું કે જિયોગ્રાફિયા જનરાલિસ પુસ્તક કોણે લખ્યું અથવા સામાન્ય ભૂગોળ અને વિશેષ ભૂગોળ કોણે લખ્યું, તો એમાં આવશે બર્નાર્ડ વેરેનિયસ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈશું કે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે અથવા તો માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે તો કોણ, તો માનવી. માનવ ભૂગોળમાં કોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે, તો માનવીને. ત્યારબાદ ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવને મહત્વ આપનાર કોણ, તો બકલ. ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈશું, તો સાતમો પ્રશ્ન આપણે જોઈશું કે કયા ભૂગોળવેતાએ સંભવવાદ વિચારધારાનો વ્યવસ્થિત પ્રચાર કર્યો, તો વિડાલ ડી લા બ્લાસ. ત્યારબાદ આગળ આપણે જોઈએ કે નવનિયતિવાદ નામની વિચારધારા કોણે રજૂ કરી, તો ગ્રિફિથ ટેલરે. ત્યારબાદ આપણે જોઈશું કે કયા વિદ્વાને સમાજ, સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર આબોહવાના પ્રભાવને સમજાવ્યો, તો કોણ આવશે એમાં, તો એ હન્ટિંગ્ટન. ત્યારબાદ 10મો પ્રશ્ન આપણે જોઈશું કે માનવ ભૂગોળ કેવું શેનું વિજ્ઞાન છે, તો ગત્યાત્મક. અને 11મો પ્રશ્ન આપણે જોઈશું કે સાંસ્કૃતિક ભિન્નતાનું ઉત્તમ ઉદાહરણ કયા બિન સાંપ્રદાયિક દેશોમાં છે, તો USA અને ભારત. ત્યારબાદ આપણે 12મો પ્રશ્ન જોઈશું કે પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન કયું છે, તો ભૂગોળ. ત્યારબાદ 13મો પ્રશ્ન આપણે જોઈએ કે કયા પ્રસિદ્ધ ફ્રેન્ચ ભૂગોળવેતાએ માનવ ભૂગોળની વ્યાખ્યા આપી છે, તો જીન બ્રોન્સ. અને 14મો પ્રશ્ન જોઈશું કે માનવીના સાંસ્કૃતિક વિકાસના આધારે કયા ભૂગોળ વિદ્વાને માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રોના જુદા જુદા વિભાગો દર્શાવ્યા છે, તો બ્રોન્સ અને એલ્સવર્થ હન્ટિંગ્ટન. અને 15મો પ્રશ્ન આપણે જોઈશું કે માનવીનો પર્યાવરણ સાથે સંબંધ એ કયા ભૂગોળનું અભ્યાસ કેન્દ્ર બિંદુ છે, તો માનવ ભૂગોળ. આગળ આપણે જોઈએ કે દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે, તો કેરળ. અને એમાં ટકાવારી પૂછાય તો 94%. ત્યારબાદ વિશ્વમાં ભારતીય ભાષા હિન્દીનું સ્થાન કયું છે, તો વિશ્વમાં વાત કરવામાં આવે તો એમાં જવાબ આવશે એ 5મું. ત્યારબાદ વિશ્વની કુલ વસ્તીના લગભગ 90% વસ્તી જમીન વિસ્તારના માત્ર કેટલા ટકા ભાગમાં વસે છે, તો કુલ એમાં જવાબ આવશે 10%. એટલે કે કુલ 100%માંથી 90% વસ્તી ફક્ત 10% વિસ્તારમાં જ વસવાટ કરે છે. ત્યારબાદ આગળ જોઈએ કે ગીચ વસ્તી ધરાવતો દક્ષિણ એશિયાનો દેશ કયો છે, તો દક્ષિણ એશિયાના દેશની વાત કરવામાં આવે તો એમાં જવાબ આવશે ભારત. ત્યારબાદ 5મા પ્રશ્નમાં આગળ જોઈશું કે દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાના પ્રદેશો દુનિયાની કુલ વસ્તીના કેટલા ટકાથી વધારે હિસ્સો ધરાવે છે, તો એમાં જવાબ આવશે 50%થી વધારે. આગળ દુનિયાની દર 5મી વ્યક્તિ કયા દેશમાં વસે છે, તો ચીન. ત્યારબાદ વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતો ભૂમિખંડ કયો છે, તો એશિયા. ત્યારબાદ વિશ્વમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો ભૂમિખંડ કયો છે, તો ઓસ્ટ્રેલિયા. એટલે કે સૌથી વધુની વાત થાય ત્યારે એશિયા અને સૌથી ઓછી તો ઓસ્ટ્રેલિયા. ત્યારબાદ વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કયું છે, તો 7મું. અને
વિશ્વની દર 6ઠ્ઠી વ્યક્તિ કયા દેશની છે? તો ભારતીય. ત્યારબાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશની વસ્તી કરતાં ભારતના કયા રાજ્યની વસ્તી વધારે છે? તો ઉત્તર પ્રદેશ. અને આગળ જોઈએ તો કયા દેશની વસ્તી ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની સંયુક્ત વસ્તીથી પણ વધારે છે? તો એમાં આવશે જવાબ ભારત. આગળ જોઈએ તો આફ્રિકા ખંડની કુલ વસ્તી કરતાં 1.5 ગણી અને યુકે કરતાં 7 ગણી વસ્તી ધરાવતો દેશ કયો છે? તો ભારત. અને આગળ જોઈશું કે ભારતની લગભગ ચોથા ભાગની વસ્તી કયા 2 રાજ્યોમાં વસે છે? તો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર. એટલે કે આપણા ભારતની કુલ વસ્તીના ચોથા ભાગની વસ્તી આ 2 રાજ્યોમાં વસે છે. આગળ જોઈએ કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ દેશની 5.6% અને 6% વસ્તી કયા 2 મોટા રાજ્યોમાં વસે છે? તો એમાં જવાબ આવશે રાજસ્થાન અને મધ્યપ્રદેશ. આગળ વસ્તીની દ્રષ્ટિએ દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો એમાં સિક્કિમ આવશે. ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીતતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો લક્ષદ્વીપ. આગળ અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછી વસ્તી ગીતતા માત્ર કેટલા ટકા છે? તો ત્યાં 17%. ભારતમાં વધુ વસ્તી ગીતતા 11,297 ધરાવતો પ્રદેશ કયો છે? તો દિલ્હી. આગળ જોઈએ તો યહૂદીઓએ યુરોપના રાજ્યોમાંથી જાકારો મળતા પશ્ચિમ એશિયાના રણ પ્રદેશમાં કયો દેશ વસાવ્યો? તો એમાં જવાબ આવશે એ ઇઝરાયલ. ત્યારબાદ ભારતનું સૌથી વધુ સ્ત્રી પુરુષનું પ્રમાણ 1084 કયા રાજ્યમાં છે? તો એમાં જવાબ આવશે એ કેરળ. ત્યારબાદ ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ 996 ધરાવતું બીજા ક્રમનું રાજ્ય? તો એમાં જવાબ આવશે તમિલનાડુ. પછી આગળ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધારે સ્ત્રી પુરુષનું પ્રમાણ 1037 કયા પ્રદેશોમાં છે? અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરી છે તો એમાં આવશે જવાબ એ પોંડુચેરી. ત્યારબાદ 24 નંબરના પ્રશ્નમાં કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી ઓછું સ્ત્રી પુરુષનું પ્રમાણ 618 કયા પ્રદેશમાં છે? તો એમાં જવાબ આવશે દીવ અને દમણ. અને ત્યારબાદ 25મો પ્રશ્ન જોઈશું કે ભારતમાં સૌથી વધુ ગ્રામ્ય વસ્તી 90.21% કયા પ્રદેશમાં છે? તો એમાં જવાબ આવશે હિમાચલ પ્રદેશ. ત્યારબાદ આગળ જોઈએ કે 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ? તો યુરોપ. ત્યારબાદ માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? તો 20મી સદીમાં. કયા ઉદ્યોગમાં ઉત્પાદનની ગુણવત્તાને વિશિષ્ટીકરણ ઉપર ધ્યાન આપવામાં આવે છે? તો મોટા પાયાના ઉદ્યોગમાં. પછી આગળ વિકસિત રાષ્ટ્રોમાં કેટલા ટકાથી ઓછા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે? તો 5%. મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો સેમાંગ. કેનેડાના ઉત્તર ભાગમાં અલાસ્કામાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? તેમાં જવાબ આવશે એસ્કિમો. ત્યારબાદ દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો એમાં જવાબ આવશે પાલિયાન. ત્યારબાદ યુરોપ ખંડના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો લેપ. ત્યારબાદ અમેરિકા ખંડના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો રેડ ઇન્ડિયન્સ. અને આગળ ઓસ્ટ્રેલિયા ખંડના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો બ્લેક ફેલોઝ. અને આગળ ભારતમાં તમાકુનો પાક લાવનાર કોણ હતા? તો પોર્ટુગીઝો. પછી નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? તો એમાં જવાબ આવશે ગંધક. આગળ જોઈએ તો સંદેશા વ્યવહારને ખૂબ ઝડપી બનાવનાર તો ઇન્ટરનેટ.
ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયું છે? તો USA. ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? તો પંચમ. ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિઓ ગણાય છે? તો તૃતીયક. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો છે? તો કમ્પ્યુટર. અતિ સૂક્ષ્મ શક્તિ અને કલ્પનાતીત કૌશલ્યોના કયા પ્રકારની સેવાઓ માટે જરૂરી છે? એટલે કે કૌશલ્યો કયા પ્રકારની સેવાઓ માટે જરૂરી છે? તો પંચમ પ્રવૃત્તિ. ત્યારબાદ કોના દ્વારા ઉત્પાદિત માલની માહિતી, ગુણવત્તા અને વિશેષતાઓ ઉપભોક્તા સુધી પહોંચાડી શકાય છે? તો જાહેર ખબરો. ત્યારબાદ કઈ પ્રવૃત્તિઓના કારણે વિકસિત દેશોની આર્થિક વ્યવસ્થા વધુ વ્યાપક બની છે? તો ચતુર્થક. આગળ જોઈશું કે સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકો વધતા મહિલાઓ પણ કયા પ્રકારની પ્રવૃત્તિઓમાં મોટી સંખ્યામાં જોડાઈ રહી છે? તો ચતુર્થક. અને આગળ કઈ સેવાઓ વ્યક્તિને માનસિક તણાવ દૂર કરી કાર્ય કરવા સક્ષમ બનાવે છે? તો મનોરંજન સેવાઓ. આગળ જોઈએ તો ઘર આંગણા સુધીની સેવા પૂરી પાડતો માર્ગ કયો છે? તો સડક માર્ગ. આગળ કયા ખંડમાં સડક માર્ગોનો વિકાસ સૌથી વધારે છે? તો ઉત્તર અમેરિકા. ત્યારબાદ USA પછી વિશ્વની મોટી કયા દેશની સડક પ્રણાલી છે? તો ભારત. એટલે કે USA પછીની વિશ્વની મોટી કયા દેશની સડક પ્રણાલી છે? તો ભારતની. ત્યારબાદ વર્તમાન ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા કેટલી છે? તો 953. દેશને આર્થિક, સાંસ્કૃતિક અને સુરક્ષાની દ્રષ્ટિએ કયો માર્ગ એક સૂત્રતામાં જોડે છે? તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ. વિશ્વમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ઇંગ્લેન્ડમાં કયા વર્ષમાં થઈ? તો 1825માં. ત્યારબાદ વિશ્વમાં રેલમાર્ગોની સૌથી વધુ ગીચતા કયા ખંડમાં છે? તો યુરોપમાં. ત્યારબાદ વિશ્વમાં રેલમાર્ગોની સૌથી મોટું નેટવર્ક ધરાવતો ખંડ? તો ઉત્તર અમેરિકા. આગળ ભારતનો આંતરિક જળમાર્ગ એક કઈ નદી પર આવેલો છે? તો ગંગા નદી. આગળ ભારતમાં કેટલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે? તો 15. વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશમાં છે? તો USAમાં. વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી USA પછી કયા દેશમાં છે? તો ભારતમાં. એટલે કે USA પછીની વાત આવે તો શું લખવાનું એમાં? ભારત. આગળ કયા ખંડમાં રેલમાર્ગો, જળમાર્ગોનો ઉપયોગ વધુ થાય છે? તો યુરોપ ખંડમાં. ચલો આગળ જોઈએ તો કયું સમૂહ દૂરસંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે? તો દૂરદર્શન, ટેલિવિઝન. આગળ ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું? તો 1923માં. પછી ભારતમાં પ્રથમ બોલતી શ્વેતશ્યામ હિન્દી ફિલ્મ કઈ હતી? તો આલમારા. આગળ ભારતે તેનો પ્રથમ આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો હતો? તો 1975માં. ભારતમાં સર્વપ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર કઈ સાલમાં રજૂ થઈ હતી? તો 1913માં. ફરી રિપીટ કરીશ કે ભારતમાં સૌપ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર કઈ સાલમાં રજૂ થઈ હતી? તો 1913માં. આગળ ભારતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે? તો મુંબઈ. આગળ વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી કઈ છે? તો ઇન્ટરનેટ. આગળ ઈ-કોમર્સ અને નાણાકીય લેવડ દેવડ માટે શાનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે? તો ઇન્ટરનેટ. કાગળ વગરની ટપાલ સેવા કઈ છે? તો ઈમેલ. આગળ રેડિયો પ્રસારણ સેવાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું છે? તો 1930માં. અને
આગળ જોઈએ તો ઇન્ટરનેટ દ્વારા કોમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલા સંદેશાને આપલેની પ્રક્રિયાને શું કહે છે? તો ઈમેલ. એટલે કે ઇન્ટરનેટ દ્વારા કોમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલા સંદેશાની જે આપલે થાય છે તો આ પ્રક્રિયાને શું કહેવાય? તો ઈમેલ કહેવાય છે. ચલો આગળ જોઈએ તો ઓપેક સંગઠનનું વડું મથક કયું છે? તો વિયેના. ત્યારબાદ સાર્ક સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો કાઠમંડુ, નેપાળ. આસિયાનનું વડું મથક કયું છે? તો જાકાર્તા, ઇન્ડોનેશિયા. CISનું વડું મથક કયું છે? તો મિન્સ્ક, બેલારુસ. પછી યુરોપ સંઘનું વડું મથક કયું છે? તો બ્રસેલ્સ, બેલ્જિયમ. ડ્રેઝિંગ એટલે શું? તો નદીના તળમાંથી કાપ કાઢવાની પ્રક્રિયાને શું કહેવાય? તો ડ્રેઝિંગ કહે છે. આગળ ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાં થઈને પસાર થતો જૂનો માર્ગ એને શું કહેવાય? તો રેશમ માર્ગ. બરાબર. આગળ વિશ્વ વ્યાપાર સંગઠન WTOનું વડું મથક ક્યાં કાર્યરત છે? તો જીનીવા. આગળ નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી? તો ચીન. અને સાર્ક સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી? તો 5 ડિસેમ્બર 1985. ચલો આગળ જોઈએ તો નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? તો દેહરાદૂન. નીચેનામાંથી શૈક્ષણિક કેન્દ્ર કયું છે? તો વલ્લભ વિદ્યાનગર. ભારતમાં સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત કઈ છે? તો ધારાવી, મુંબઈ. માછીમારી કરતા અને અગિયારાઓ લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? તો ચક્રીય. ભારતમાં શહેર માટે વસ્તીનો માપદંડ કયો છે? તો 5000થી વધુ. જર્મની, ઇઝરાયલ, ફ્રાન્સ વગેરે દેશોમાં કઈ વસાહતોની સંખ્યા વધુ છે? તો લંબચોરસ, આયતાકાર. આગળ આવાસોની ગોઠવણી સડક માર્ગ, રેલમાર્ગ, નદી કે નહેરને સમાંતર ગોઠવાયેલી કઈ પ્રણાલીની વસાહતો છે? તો રૈખિક, રિબિન. ભારતમાં બૃહદ હિમાલય ક્ષેત્ર ગંગાના મેદાનોમાં કઈ વસાહતો જોવા મળે છે? તો લંબચોરસ. આગળ કયા દેશમાં 10 લાખ કે તેનાથી વધારે વસ્તી ધરાવતા શહેરોમાં 4માંથી 1 ગેરકાયદેસર વસાહતમાં રહે છે? તો ભારત. અને નીચેનામાંથી કયું શહેર શૈક્ષણિક કેન્દ્ર નથી? તો ખડકવાસલા. ચલો આગળ જોઈએ તો એક જ પરિણામ ધરાવતો આલેખ કયો છે? તો રેખા આલેખ. રેખા અને સ્તંભ આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તો તાપમાન અને વરસાદ. સમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? તો તાપમાનનું વિસ્તરણ. માહિતીની તીવ્રતા અથવા ગીચતા દર્શાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો રંગછાયા. આલેખ દોરવાની મૂળભૂત પદ્ધતિ કઈ છે? તો રેખા આલેખ. આંકડાકીય માહિતી દર્શાવવામાં સૌથી વધુ વપરાતી પદ્ધતિ કઈ છે? તો સ્તંભ આલેખ. માનવી, કાચો માલ, ઉત્પાદિત વસ્તુઓ વગેરેની હેરફેરને કયા આલેખ દ્વારા અસરકારક રીતે દર્શાવી શકાય? તો પ્રવાહ આલેખ. કયા આલેખમાં એક કરતાં વધુ વિગતો એકસાથે અને એક જ ફલક ઉપર સરળતાથી દર્શાવી શકાય? તો સ્તંભ આલેખ. આંકડાકીય માહિતી દર્શાવવા માટેની એક વિશિષ્ટ પદ્ધતિ કઈ છે? તો વિભાજિત વર્તુળ આલેખ. કયા પ્રકારનો આલેખ દિશા અને વસ્તુના પ્રમાણની માહિતી આપે છે? તો પ્રવાહ આલેખ. આગળ જોઈએ તો GPS પ્રણાલી કયા દેશના લશ્કર દ્વારા વિકસાવવામાં આવેલી છે? તો USA. GPS પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? તો 24. આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાન કરવાની પ્રણાલી કઈ છે? તો GIS. નકશાની મુદ્રિત માહિતીને કોમ્પ્યુટરમાં ઉમેરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો સ્કેનર. ભીંત નકશા, સ્થળ વર્ણન નકશા કોના દ્વારા મુદ્રિત કરવામાં આવે છે? તો પ્લોટર. પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો GPS. કઈ પ્રણાલીને
ત્રિકોણીયન તરીકે ઓળખવામાં આવે છે? તો જીપીએસ. જીઆઈએસના પિતા તરીકે કોણ જાણીતું છે? તો રોજર ટોમલિન્સ. અને આગળ જોઈએ તો સ્વયં સંચાલિત વાહનોના નિર્દેશ માટે વપરાતી પ્રણાલી કઈ છે? તો જીપીએસ. ગુનેગારને પકડવા માટે પોલીસ તંત્ર દ્વારા મોબાઈલ ટ્રેકિંગ વ્યવસ્થા કઈ પ્રણાલીથી થાય છે? તો જીપીએસ.